पेज नंबर 362 श्री राम। दीन्ही मोहि सीखनी की गोसाई, लागी अगम अपनी कदराई। नरबर धीर धर मधुर धारी, निगम नीति कहूँ ते अधिकारी। हे स्वामी, आपे મને શિખામણ તો ઘણી સારી આપી છે, પણ આવું કરવું એ મારી નબળાઈને લીધે મારા માટે ઘણું અઘરું છે. શાસ્ત્ર અને નીતિના તો એ જ શ્રેષ્ઠ પુરુષ અધિકારી છે જે ધીર છે અને ધર્મની ધુરાને ધારણ કરનારા છે. મેં શિશુ પ્રભુ સ્નેહ પ્રતિપાલા, મંદરુ મેરુ કિલે હિમરાલા. ગુર પિતુ માતુ ન જાનઉ કાહુ, કહું સુબાઉ નાથ પતિ આહુ. હું તો પ્રભુના સ્નેહમાં ઉછરેલો નાનો બાળ છું. ક્યાંય હંસ પણ મંદરાચલ કે મેરુ પર્વતને ઉઠાવી શકે છે? હે નાથ, હું સ્વભાવથી જ કહું છું, આપ વિશ્વાસ રાખો. હું આપના સિવાય ગુરુ, પિતા, માતા કોઈને પણ નથી જાણતો. જહ લગી જગત સ્નેહ સગાઈ, પ્રીતિ પ્રતીતિ નિગમની જુગાઈ. મોરે સબઈ એક તુમ સ્વામી, દીન બંધુ ઉર અંતર જામી. જગતમાં જ્યાં સુધી સ્નેહનો સંબંધ છે, પ્રેમ અને વિશ્વાસ છે, અને જેને સ્વયં વેદે ગાયું છે, હે સ્વામી, હે દીનબંધુ, હે સર્વેના અંતરનું જાણનારા, મારા તો સર્વ કંઈ કેવળ આપ જ છો. ધર્મ નીતિ ઉપદેશિયતાહી, કીરતિ ભૂતિ સુગતિ પ્રિય જાહી. મન ક્રમ બચન ચરણ રત હોઈ, કૃપા સિંધુ પરિહરિય કિશોઈ. ધર્મ અને નીતિનો ઉપદેશ તો એને કરવો જોઈએ જેને કીર્તિ, વિભૂતિ કે સદગતિ પ્રિય હોય, પણ જે મન, વચન અને કર્મથી પ્રભુના ચરણોમાં જ પ્રેમ રાખતો હોય, હે કૃપા સિંધુ, શું તે ત્યજવાને યોગ્ય છે? કરુણા સિંધુ સુબંધુ કે, સુની મૃદુ બચન બિનીત. સમુજાએ ઉરલાઈ પ્રભુ, જાની સ્નેહ સભીત. દયાના સમુદ્ર શ્રી રામચંદ્રજીએ સુબંધુના કોમળ અને નમ્રતાયુક્ત વચનો સાંભળીને અને તેમને સ્નેહવશ ડરેલા જાણીને હૃદય સસા ચાપી સમજાવ્યા. માગહુ બિદા માતુ સન જાઈ, આવહુ બેગી ચલહુ બન ભાઈ. મુદિત ભયે સુની રઘુબર બાની, ભયઉ લાભ બળ ગઈ બડી હાની. હે ભાઈ, જઈને માતાથી વિદાય લઈ આવો અને જલ્દી વનમાં ચાલો. રઘુકુળમાં શ્રેષ્ઠ શ્રી રામજીની વાણી સાંભળીને લક્ષ્મણજી ઘણા આનંદિત થઈ ગયા. મોટું નુકસાન દૂર થઈ ગયું અને ઘણો લાભ થયો. અસ્તુ.